વાલિયા પંથકના ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાબતે સાંસદ મનસુખ વસાવાની નારાજગી બાદ જિલ્લા પ્રમુખે પણ આગળ આવી સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે હોવાનું નિવેદન આપ્યું. વાલિયા નેત્રંગ તેમજ ઝઘડા તાલુકા ભાજપના હોદ્દેદારોની જાહેરાત થતાં ભાજપમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે, જેમાં ભાજપના હોદ્દેદારોની નિમણૂક બાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ નારાજગી દર્શાવી આપ અને બીટીપીમાંથી આવેલાઓને તેમજ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને હોદ્દા આપવામાં આવ્યા હોવાનું કહી જિલ્લા પ્રમુખની કાર્યશૈલી સામે પણ સોશિયલ મીડિયા પર નારાજગી દર્શાવી છે. જોકે આ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારો જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. હું હેમરાજસિંહ કોસમિયા વાલિયા સંગઠનમાં મંત્રીનો મને હોદ્દો આપ્યો છે. હું 13 વર્ષથી સક્રિય સભ્ય છું ને પાર્ટીએ જે નિર્ણય કર્યો છે, જે સંગઠનમાં બધાને લીધા છે, બધા સર્વ સમાજને લીધા છે, તો આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું અને પાર્ટીનો વ્યાપ વધારીશું. વંદે માતરમ, ભારત માતા કી જય. હું બળવંતભાઈ વસાવા, જિલ્લા સંગઠન મંત્રી. આજે જે પાર્ટીએ વાલિયા તાલુકાના સંગઠનની જે નિમણૂક કરેલી છે એ ખૂબ સારી રીતે કરી છે. દરેક સમાજને સાંકળી લીધેલો છે, એટલે એને અમે આવકારીએ છીએ. દરેક સમાજ સાથે રહીને પાર્ટીનો વિકાસ થાય એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું. વંદે માતરમ. ભરથાણિયા, વાલિયા તાલુકા ભાજપના મહામંત્રી. હાલમાં જે પાર્ટી દ્વારા આપણા વાલિયા તાલુકાના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી છે તેમાં દરેક સમાજને આવરી લીધા છે. આદિવાસી સમાજ હોય, ગુજરાત સમાજ હોય કે દલિત સમાજ હોય, બધાને જ આવરી લીધા છે. તેથી પાર્ટીના કાર્યકરોની અંદર ખુશી છે ને હવે સાથે મળીને દરેક સમાજના લોકો એકજૂથ થઈને પાર્ટીનો વ્યાપ વધારીશું. આવનારી ચૂંટણીઓમાં પણ, ગઈ ચૂંટણીમાં પણ તાલુકા પંચાયત જીતા હતા, જિલ્લા પંચાયત જીતા હતા, એવી જ રીતે આવનારા દિવસોની અંદર પણ દરેક ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મજબૂતાઈથી લડશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવા સાથે સાંસદ મનસુખ વસાવાએ દર્શાવેલી નારાજગીના મુદ્દે પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે અને સાથે મળી પાર્ટીની વિકાસ કરીશું તેમ કહ્યું હતું. હવે પોસ્ટ શું જાહેર કરી છે મને અત્યારે કઈ ખબર નથી, મારે વાંચવી પડશે. તેઓએ આક્ષેપ કર્યા છે કે જે તમે તાલુકાની જે રચના કરી છે તેમાં એમને સાથે નથી રાખી. નહીં, મેં બધાના જ માણસો લીધેલા છે. જેના અલગ અલગ યાદી છે, બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે. એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે. દરેક સમાજના લોકોને લીધા છે. એસસી, એસટી, રાજપૂત છે, વસાવા છે, જે ત્યાંની વસ્તી છે લોકલ, એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે, ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે, આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે. અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે, મારો વ્યક્તિગત નથી. પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવા એમની સાથે ઘણી બધી મીટિંગ થઈ, પણ એમને હજુ બી એમને પોતાની તરફ જે પોસ્ટ કરી છે એની અંદર એવું લખવાનું આવ્યું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની એમની જે નગરપાલિકાની લોબી બેસશે એની અંદર આ જે તમે નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન જશે. ના, બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો. આવું હોય પોતાના જ બધા માણસો લઈ લેવા, એવું તો શક્ય નથી. અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય. મારો છે તે સારો છે એવી રીતે નહીં. અને વાલિયા સાઈડ જે આપણે ભરૂચ જિલ્લો જે તાલુકાની અંદર વાલિયા સાઈડ જે આદિવાસી સમાજના જે હોદ્દેદાર આવે છે તેમની અહીં પોસ્ટની અંદર જણાવ્યું છે કે ભાઈ એ પણ અમારી સાથે વાતચીત કર્યા વગર ડાયરેક્ટ. ના, વાલિયાના પણ છે જ. આ બધા લોકો વાલિયાના જ છે, અહીંયા મળવા આવેલા છે તે વાલિયાના જ લોકો છે. આ નારાજગી મનસુખભાઈ થી કેમ રહી હશે, શું કહેવાય? હવે એ તો મનસુખભાઈને જ પૂછવું પડે ને. આપણે તો બધાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે અને બધા જ સમાજના લોકોને પ્રાધાન્ય આપેલું છે. જૂના લોકોને પણ લીધા છે. શું લાગે છે, શું નગરપાલિકા પર એની અસર પડશે કે તાલુકા પંચાયત પર? ના, કોઈ બધાને સાથે લઈને જ ચાલવાનું છે આપણે. ભરૂચના સાંસદની નારાજગી બાદ જિલ્લા ભાજપ પ્રમુખે પણ નિવેદન આપ્યા બાદ જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હવે શાંત થાય છે કે વધુ ભડકે છે તે જોવું રહ્યું. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट.
भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट। रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस। एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स। साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी। नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है। अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, corporate events, birthday parties, baby shower function and all types of event with 3000 plus guest capacity and huge car parking area। तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो तो नबीपुर झन्नूर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट। और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स।